વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે તારીખ 18/4/2026 શનિવારના રોજ લેવાયેલ અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. મિત્રો, હું છું અગ્રાવત કિરણકુમાર બી અને મારી યુટ્યુબ ચેનલ અગ્રાવત સર્ચ જ્ઞાન મંદિરમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચાલો આપણે જોઈએ આ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન છે, arrange the sentences in a proper order and rewrite them. આને યોગ્ય રીતે ગોઠવવાના છે. તો આપણે સીધા જ કઈ રીતે ગોઠવાયેલા છે એ જ આપણે જોઈશું. પ્રથમ વાક્ય બનશે, there was a bubble tree in a forest. બીજું વાક્ય, the next morning bubble tree changed into shining golden leaves. ત્રીજું વાક્ય બનશે, the next morning the leaves of bubble tree changed into sparkling glass leaves. ત્યાર પછીનું વાક્ય બનશે, the next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. અને પાંચમું વાક્ય બનશે, I want to be a real bubble tree. તો આ આનો ક્રમ છે. ત્યારબાદ હવે બીજો પ્રશ્ન આપેલો છે, make a question using WH word given in brackets. પ્રથમ વાક્ય છે, the ministers went to sadhu's camp. અને તમારે where વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આ વાક્ય આ રીતે બનશે, where did the ministers go? ત્યારબાદ બીજું વાક્ય છે, રામન plucked the first hair from the sadhu's beard. અને who વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો વાક્ય પ્રશ્ન બનશે, who plucked the first hair from the sadhu's beard. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, the people offered money to sadhu. અને એમાં પણ who વડે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય બનશે, who offered money to the sadhu. ત્યારબાદ there were many flowers in the sadhu's there were many followers in the sadhu's camp. અને how many થી વાક્ય બનાવવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય. તો how many followers were there in the sadhu's camp? એવું આપણું પ્રશ્ન વાક્ય બનશે. ચોથું છે, there were. પાંચમું છે, રામન was at sadhu's camp in the morning. અને when વડે વાક્ય બનાવવાનું છે. when એટલે ક્યારે. તો when was રામન at sadhu's camp? રામન સાધુના આશ્રમ પર ક્યારે હતો? તો આ રીતે આ પ્રશ્ન વાક્ય તમે બનાવી શકો. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, choose the correct option and write the rhyming words. તો આપણને બેલ શબ્દ આપેલો છે. બેલ ઉપરથી રેમિંગ વર્ડ આમાં બને છે ટેલ. ત્યારબાદ હોટ એના માટે રેમિંગ વર્ડ છે બોટ. બ્લુ એના માટે રેમિંગ વર્ડ બનશે બ્લુ. નાઇટ માટેનો રેમિંગ વર્ડ છે બ્રાઇટ. ટ્રી માટેનો રેમિંગ વર્ડ છે ટ્રી. તો આ રીતે આપણે આ રેમિંગ વર્ડ છે ગોતવાના છે, શોધવાના છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, રીડ ધ નોટિસ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એક નોટિસ આપેલી છે, સરસ્વતી વિદ્યાલય. ઇવેન્ટનું નામ છે ગ્લોરિયસ યુનિવર્સ. થીમ છે સ્કાય ઇઝ લિમિટ. ઇન્સ્ટ્રક્શન આપેલું છે, સ્ટુડન્ટ્સ મસ્ટ વિયર ક્લોથ્સ ઓફ એસ્ટ્રોનટ્સ. અને ફૂડ છે, બ્રિંગ વન ડિશ ઓફ પંજાબી ફૂડ ફ્રોમ હોમ. તો આ સૂચના નોટિસ છે એની ઉપરથી આપણે આપેલા પ્રશ્નનો જવાબ આપવાના છે. પ્રથમ પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ ધ નેમ ઓફ સ્કૂલ? તો ધ નેમ ઓફ સ્કૂલ ઇઝ સરસ્વતી વિદ્યાલય. બીજો પ્રશ્ન છે, વિચ સ્પેસિફિક થીમ ઇઝ મેન્ટેન્ડ ઇન ધ નોટિસમાં કઈ સ્પેસિફિક થીમ છે? તો આપણે જવાબ આપી શકીશું, ધ થીમ ઇઝ સ્કાય ઇઝ લિમિટ. ત્રીજું છે, વોટ ઇઝ ધ નેમ ઓફ ઇવેન્ટ? ઇવેન્ટનું નામ શું છે? ધ નેમ ઓફ ઇવેન્ટ ઇઝ ગ્લોરિયસ યુનિવર્સ. ચોથો પ્રશ્ન છે, સ્ટુડન્ટ્સ મસ્ટ વિયર ટ્રેડિશનલ ક્લોથ્સ. ટ્રુ ઓર ફોલ્સ? તો આ વાક્ય ફોલ્સ બનશે, કારણ કે આપણને કીધું છે સ્ટુડન્ટ છે એસ્ટ્રોનટના કપડા પહેરવાના છે.
પાંચમું છે નેમ ધ ડીશ મેન્ટેન્ડ ઇન ધ નોટિસ. નોટિસમાં આપવામાં આવેલ ડીશનું નામ તમારે બતાવવાનું છે. તો આમાં ડીશનું નામ છે પંજાબી ફૂડ. પાંચમો પ્રશ્ન છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ ધ કરેક્ટ સ્પેલિંગ. આપણે આમાંથી કરેક્ટ સ્પેલિંગ શોધવાનો છે. તો પ્રથમમાં આવે છે બી એગ્રીકલ્ચર, એ સાચો સ્પેલિંગ છે. ત્યારબાદ બીજામાં એટમોસ્ફિયરમાં બી એટમોસ્ફિયર એ સાચો છે. ત્યારબાદ ત્રીજામાં બી બ્રિજ એ સાચો સ્પેલિંગ છે. ચોથામાં ઇન્ટરનેશનલ એ બી છે એ સાચો છે. અને પાંચમામાં એ ટેરેસ એ સાચો સ્પેલિંગ છે. ત્યારબાદ હવે આપણને છઠ્ઠો પ્રશ્ન આપેલો છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. સંવાદને તમારે પૂર્ણ કરવાનો છે. અહીં સંવાદ આપેલો છે અને આપણને ફોર, યસ, રેડી, જીન્સ એન્ડ ટી શર્ટ, હેલો, યસ આઈ એમ એવા આપેલા છે ઓપ્શન. આપણે જોઈએ. વિપુલ બોલે છે હાય વિજય, એટલે વિજય બોલશે હેલો. અહીં હેલો શબ્દ છે આપણે મૂકવાનો છે આ ખાલી જગ્યામાં. વિપુલ સેડ આર યુ રેડી ફોર શોપિંગ. તો હું શોપિંગ માટે રેડી છે, એટલે વિજય બોલશે યસ રેડી, હા રેડી છું. વિપુલ સેડ વોટ વિલ યુ બાય ફોર યુ. તું તારા માટે શું ખરીદીશ? વિજય બોલે છે જીન્સ એન્ડ ટી શર્ટ. હાઉ મેની ક્લોથ્સ વિલ યુ બાય. તું કેટલા કપડા ખરીદીશ? વિજય બોલે છે 4. વિપુલ સેડ આઈ કાન્ટ બિલીવ ઇટ, આર યુ શ્યોર. વિજય બોલે છે યસ આઈ એમ. તો આ રીતે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે અને વાક્યો યોગ્ય રીતે ગોઠવીને સંવાદ બનાવવાનો છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જુઓ. રીડ ધ ટેબલ એન્ડ રાઇટ 10 to 12 સેન્ટેન્સીસ. 10 થી 12 વાક્ય તમારે લખવાના છે. અહીં આપણને ટેબલ આપેલ છે, એક્ટિવિટીઝ આપેલી છે, રનિંગ, સાયકલિંગ, વોકિંગ, વોશિંગ ક્લોથ્સ, મેકિંગ ફૂડ ને ગાર્ડનિંગ. રીટા અને રિયાને રનિંગમાં ડિસલાઇક છે, સાયકલિંગ લાઇક છે. તો આ બધું તમારે જોઈ અને નિરાતે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. દાખલા તરીકે રીટા એન્ડ રિયા લાઇક સાયકલિંગ. પછી બીજું ઉદાહરણ આપેલું છે વિશુ લાઇક્સ રનિંગ. તો આપણે આ રીતે જુદા જુદા 10 થી 12 વાક્યો બનાવવાના છે. પ્રથમ વાક્ય આપણે બનાવીએ રીટા એન્ડ રિયા લાઇક સાયકલિંગ. બીજું છે રીટા એન્ડ રિયા લાઇક વોશિંગ ક્લોથ્સ. તમે અહીં જોઈ શકો છો અને ક્લોથ્સ છે એને કપડા ધોવા ગમે છે, તો લાઇક છે તો આપણે લાઇક લખશું. ત્યારબાદ રીટા એન્ડ રિયા લાઇક ગાર્ડનિંગ. અહીં એને ગાર્ડનિંગ પણ ગમે છે. ત્યારબાદ રીટા એન્ડ રિયા ડિસલાઇક રનિંગ. તમે અહીં જોઈ શકો છો રનિંગ રીટા અને રિયાને ગમતું નથી, એટલે ડિસલાઇક આપેલું છે. આપણે વાક્ય આ રીતે બનાવીશું. પાંચમું વાક્ય છે રીટા એન્ડ રિયા ડિસલાઇક વોકિંગ. રીટા એન્ડ રિયા ડિસલાઇક મેકિંગ ફૂડ. ત્યારબાદ વિશુ લાઇક્સ સાયકલિંગ, વિશુ લાઇક્સ વોકિંગ, વિશુ લાઇક્સ વોશિંગ ક્લોથ્સ, વિશુ લાઇક્સ ગાર્ડનિંગ. ત્યારબાદ 11મું છે વિશુ ડિસલાઇક્સ રનિંગ, વિશુ ડિસલાઇક્સ મેકિંગ ફૂડ. ત્યારબાદ રાજુલ લાઇક્સ સાયકલિંગ, રાજુલ લાઇક્સ વોકિંગ, રાજુલ લાઇક્સ વોશિંગ ક્લોથ્સ, રાજુ લાઇક્સ ગાર્ડનિંગ, રાજુ ડિસલાઇક્સ રનિંગ, રાજુલ ડિસલાઇક્સ મેકિંગ ફૂડ. તો અહીં મિત્રો મેં 18 જેટલા વાક્યો તમને બનાવીને આપેલા છે. આમાંથી તમે જે રીતે બનાવેલા હોય એ રીતે તમારે ચેક કરી જોવા જોઈએ સાચા છે કે નહીં. ત્યારબાદ 8મો છે એરેન્જ ધ વર્ડ્સ ઇન ડિક્શનરી ઓર્ડર. ડિક્શનરી ઓર્ડરમાં આપણે આને ગોઠવવાના છે. તો પ્રથમ છે હેલ્થ, બીજું હાઈ, ત્રીજું હેર અને ચોથું હેલો. તેને આપણે આ રીતે ગોઠવી શકીએ. સૌથી પ્રથમ આવશે હેર, ત્યારબાદ હેલ્થ, ત્યારબાદ હેલો અને ત્યારબાદ હાઈ. તો એનો ક્રમ બનશે ચોથો CAD અને B. CADB એનો ચોથો સાચો ક્રમ બને છે. એ જ રીતે બીજામાં જુઓ વિઝિટ, ઇઝી, વેરી અને ઇવન છે. તો એને આપણે આ રીતે ગોઠવવાનો થશે. સૌ પ્રથમ આવશે ઇઝી, ત્યારબાદ ઇવન, ત્યારબાદ વેરી અને ત્યારબાદ વિઝિટ. તો ક્રમ બનશે BDCA. બીજા નંબરનો ક્રમ છે BDCA. ત્યારબાદ ત્રીજામાં જુઓ પ્લાસ્ટિક, પાવરફુલ, પ્રોજેક્ટ અને પાઇપ્સ. એના માટેનો ક્રમ બનશે D પાઇપ્સ, A પ્લાસ્ટિક,
બી પાવરફુલ અને સી પ્રોજેક્ટ. એટલે કે ડી એ બી સી પેલો ઓપ્શન આપણને આમાં આપેલો છે એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ ચોથામાં છે ફર્નિચર, બાસ્કેટ્સ, ગ્રોવ અને ટ્રી. તો એના માટે સૌથી પ્રથમ બાસ્કેટ્સ, ફર્નિચર, ગ્રોવ અને ટ્રી. બીજો ઓપ્શન છે બી એ સી ડી એનો સાચો ઓપ્શન બનશે. પાંચમું છે બાય, બનાના, બીકોઝ અને બાંબુ. તો સૌ પ્રથમ બનશે બાંબુ, ત્યારબાદ બનાના આવશે, ત્યાર પછી બીકોઝ આવશે અને છેલ્લે બાય. એટલે કે ડી બી સી એ બીજા નંબરનું ડી બી સી એ ઓપ્શન છે એ સાચો જવાબ બનશે. નવમો પ્રશ્ન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્ન વાંચીને જવાબ આપવાના છે. મિત્રો હું સીધો જવાબ જ આપું છું. હુ વેપ્ટ લાઉડલી? તો જવાબ આવે છે ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. બીજું છે વોટ ડીડ વનદેવી હિયર? વનદેવી શું સાંભળ્યું? જવાબ છે વનદેવી હિયર્ડ ધ બબુલ ટ્રીઝ સોબ્સ. ત્રીજો પ્રશ્ન છે વોટ વોઝ ધ નેક્સ્ટ વિશ ઓફ ધ બબુલ ટ્રી? બબુલ ટ્રીની પછીની ઈચ્છા શું હતી? The bubble tree wished to have broad and smooth green leaves. ચોથું છે the strong wind broke the bubble tree's leaves. True કે false? તો એ વાક્ય બને છે true. તો આ વાક્ય અહીં true છે. ત્યારબાદ opposite words from paragraph. unhappy એનું opposite word બનશે happy અને narrow નું ઓપોઝિટ બનશે બ્રોડ. ત્યારબાદ 10મો પ્રશ્ન જુઓ મિત્રો. અહીં આપણે ચિત્ર જોઈને વાક્યો બનાવવાના છે. તો વાક્યો પેરેગ્રાફ આપણે આ રીતે બનાવી શકીશું, વાક્ય અથવા તો પેરેગ્રાફ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ બ્યુટીફુલ ગાર્ડન. There are many green trees and soft grass all around. We can see white clouds in the sky. A girl is happily skipping with a rope. A boy is enjoying himself on the swing. In the front, two children are playing with a toy truck. There is also a big ball laying on the grass. Near the trees, there is a slide for children to play. It is a very joyful scene. તો આ રીતે આપણે આ ચિત્રની મદદથી અને આપેલા શબ્દોની મદદથી પેરેગ્રાફ છે બનાવી શકીએ. આ હતું ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટેનું અંગ્રેજી તૃતીય સત્રાંત પરીક્ષાનું પેપર એનું સોલ્યુશન. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ અગ્રાવત સર્ચ જ્ઞાન મંડળી એને સબસ્ક્રાઇબ કરજો, તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.